રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. એલપીજી ગેસ લઈને આવતું વધુ એક જહાજ આજે ભારત પહોંચશે અને દ્વારકાના વાડીનાર પોર્ટ પર આ નંદાદેવી નામનું જહાજ આવી પહોંચશે. ગઈકાલે શિવાલિક જહાજ આવ્યા પછી આજે નંદાદેવી જહાજ એ પહોંચશે ગુજરાતના દરિયા કિનારે. દ્વારકાના વાડીનાર પોર્ટ પાસે નંદાદેવી જહાજમાંથી અન્ય જહાજમાં ગેસ રિફિલિંગ કરાશે. નંદાદેવી જહાજમાં 46,000 ટન એલપીજી ગેસનો જથ્થો ભારત આવશે. યુદ્ધની સ્થિતિમાં પણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના આ બંને જહાજ પસાર થયા હતા. એક ગઈકાલે આવી ગયું છે શિવાલિક નામનું જહાજ, અને આજે નંદાદેવી નામનું જહાજ 46,000 ટન એલપીજીનો ગેસનો જથ્થો એ લઈને પહોંચવાનું છે દ્વારકાના વાડીનાર પોર્ટ પર. અને જ્યાં અન્ય એક જહાજમાં એ જે જથ્થો છે એને રિફિલ કરવામાં આવશે અને ત્યાંથી એ જથ્થાને પોર્ટ ઉપર લાવવામાં આવશે અને ત્યારબાદ અન્ય રાજ્યોમાં પણ ડિસ્ટ્રીબ્યુશન તેનું કરવામાં આવશે. એલપીજી ગેસનો જથ્થો લઈને આવતું અન્ય જહાજ એ દ્વારકાના વાડીનાર પોર્ટ પર આજે પહોંચવાનું છે, જેનું નામ છે નંદાદેવી. ગઈકાલે પણ શિવાલિક નામનું જહાજ એલપીજીનો જથ્થો લઈને ભારત પહોંચ્યું હતું મુન્દ્રા પોર્ટ પર, અને આજે નંદાદેવી જહાજ પહોંચશે. બંને હોર્મુઝ સ્ટ્રેટને પાર કરીને ભારતમાં તેઓ એક તો જહાજ આવી ગયું છે, બીજું આજે પહોંચશે. એટલે અહીંયા ભારતની મુસદ્દીગીરી પર પણ એક ચર્ચા થઈ રહી છે, કારણ કે એક તરફ એલપીજીનો અછતનો મામલો અને એ વચ્ચે જ્યારે આ બંને જહાજ જ્યારે પહોંચી ગયા છે ત્યારે ચોક્કસથી લોકોને રાહત મળશે. તો આજ મુદ્દે સંવાદદાતા હિરેન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. હિરેન, એલપીજી ગેસ લઈને આવતું વધુ એક જહાજ આજે ભારત પહોંચશે અને એ પણ દ્વારકાના વાડીનાર પોર્ટ પર નંદાદેવી નામનું જહાજ પહોંચવાનું છે. ત્યાં કેવી તૈયારીઓ પોર્ટ ઉપર? જી અંકુર, ચોક્કસ જણાવી દઉં કે જે એલપીજી ગેસની અછતને લઈને જે અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી, જે ગલ્ફ દેશોમાં યુદ્ધની સ્થિતિને લઈને ત્યારે ભારતના બે જહાજો નીકળ્યા હતા. ત્યારે ગત રોજ જે એક જહાજ છે તે મુન્દ્રા પોર્ટ ખાતે પહોંચ્યો, ત્યારે આજે બીજું જહાજ છે તે દ્વારકાના વાડીનાર પોર્ટ ખાતે પહોંચ્યું છે. આપણે દ્રશ્યોમાં બતાવીશ કે આજે વાડીનાર પોર્ટ છે ત્યાંથી 10 નોટિકલ માઇલ દૂર એ જહાજ હાલ વાડીનાર ખાતે પહોંચ્યું છે. ત્યાં જે વિગતો મળી રહી છે તે અનુસાર આ જે 42,000 ટન એલપીજી ગેસ લઈને આ જે જહાજ છે તે અહીંયા પહોંચ્યું છે, અને જે રિફિલિંગની કામગીરી છે તે પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેમજ જે એલપીજી ગેસને અછતને લઈને જે ચર્ચાઓ કરવામાં આવી હતી, ત્યારે આ બંને જહાજો ગુજરાતના દરિયાકાંઠે પહોંચતા આજે એલપીજી ગેસની જે અછત હતી તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થશે. અને હાલ જે આ વાડીનાર પોર્ટ છે ત્યાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. હાલ અહીંયા તંત્ર દ્વારા જે રિફિલિંગની કામગીરી હોય તેની કામગીરીને લઈને પણ જે તંત્ર છે તે સજ્જ બન્યું છે, અને હાલ સમગ્ર પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. જે નંદાદેવી જહાજ છે તે વાડીનાર જે પોર્ટ છે ત્યાં પહોંચ્યું છે, અને હાલ જે રિફિલિંગની કામગીરી છે તે ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે તેવી વિગતો છે તે સામે આવી રહી છે. જી અંકુર. જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.